નમસ્કાર વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને હું છું કરણ ચડોદરા. આમ જોવા જાય તો અત્યારે જે ગુજરાતમાં ઠંડી પડી રહી છે ને એ કાતિલ ઠંડી કહી શકાય. સવારના પોરમાં તો તમે બહાર નીકળી પણ નહીં શકો, તમારે જેકેટ પહેરવાની જરૂર પડશે અને સાંજે પર એવી જ ઠંડી પડી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ખરાબ સમાચાર એ છે કે માવઠું પડી શકે છે. હવે આ હું નથી કહી રહ્યો, આ વિંડી પણ કહી રહ્યું છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવે આગાહી કરી નાખી છે. ત્યારે કયા વિસ્તારોમાં માવઠું પડી શકે છે, આ સાથે જ કયા દિવસે માવઠું પડી શકે છે એની વાત કરી લઈએ. અત્યારે તમને તમારી સ્ક્રીન ઉપર અત્યારે વિંડી દ્વારા એક મેપ દેખાતો હશે. શ્રીલંકાની આસપાસ અત્યારે તમને એક સિસ્ટમ જે છે એ સક્રિય થયેલી, એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ સક્રિય થયેલી છે એ દેખાતી હશે. શ્રીલંકાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અત્યારની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ શિયાળાનું જ વાતાવરણ હોવું જોઈએ, ઠંડી પડવી જોઈએ, પરંતુ આ બધાની વચ્ચે ત્યાં માવઠું પડી રહ્યું છે. એટલે કે અત્યારે જે શ્રીલંકા છે એમના માટે અત્યારનો જે સમય છે એ ખરાબ ચાલી રહ્યું છે. બીજી બાજુ જો દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં મદુરાઈની આસપાસ ખાસ કરીને અત્યારે ત્યાં વરસાદ પડી રહ્યો છે. મદુરાઈ, ના માત્ર મદુરાઈ પરંતુ કોચી છે, કોલમ છે, એની સાથે સાથે જેટલા પણ દક્ષિણ ભારતના જેટલા પણ વિસ્તારો છે, એટલે કે તળિયાના જેટલા પણ વિસ્તારો છે, રાજ્યો છે, ત્યાં વરસાદ ખાસ કરીને પડી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ દક્ષિણ ભારતમાં વરસાદ આવે ત્યારે ગુજરાતીઓને એટલી બધી ચિંતા નથી હોતી, પરંતુ બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમ કોઈ સક્રિય થાય ને ત્યારે ગુજરાતીઓને થોડી ચિંતા થઈ જતી હોય છે. અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે. બીજી બાજુ જો જોવા જાય તો એક સિસ્ટમ પાકિસ્તાન તરફ પણ સક્રિય હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલની જે પરિસ્થિતિની વાત કરીએ તો હાલની જે પરિસ્થિતિ છે અફઘાનિસ્તાનથી લઈને કરાચી સુધી મોટા ભાગના જેટલા પણ વિસ્તારો અત્યારે તો તમને સામાન્ય દેખાતા હશે, પરંતુ જો હવામાન નિષ્ણાંત અને આની સાથે સાથે જો વિંડીની વાત કરીએ તો હાલ આગળના સમયમાં ત્યાં કોઈ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને એના જ લીધે ગુજરાત સુધી હવા પહોંચી શકે છે અને વરસાદ આવી શકે છે. જેમ જેમ આપણે આગળના દિવસો જતા રહીશું, 17 તારીખે એકવાર જોઈ લઈએ 17 તારીખે શું વાતાવરણ છે. આમ જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં જે રીતના સિસ્ટમ આગળ વધી રહી છે એને કારણે જે છે દક્ષિણ ભારતમાં તો વરસાદ આવશે, પરંતુ આગળના સમયમાં જે સિસ્ટમ છે આગળના સમયમાં અરબ સાગરમાં પણ પહોંચી શકે છે. હવે આની પહેલા પણ જ્યારે પણ આપણે વેધર વોચના વિડીયોઝ બનાવેલા છે, અગર તમે જોયેલા છે તો તમને ચોક્કસથી ખબર હશે કે અરબ સાગરમાં જ્યારે સિસ્ટમ સક્રિય થાય છે અથવા તો વરસાદી વાતાવરણ બને છે તો એ સીધું અસર મુંબઈ બાદ 7 દિવસની અંદર દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતું હોય છે. તો મહત્વની વાત તો એ છે કે અત્યારે હાલ જે સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી છે એ આગળ વધતી ક્યાંક ને ક્યાંક થોડાક સમય બાદ, એટલે કે 20 તારીખની આસપાસ અરબ સાગરમાં પહોંચે છે તો તેની સીધી અસર આવનારા ટૂંક સમયની અંદર લગભગ મુંબઈની આસપાસ થઈ શકે છે અને વરસાદ આવી શકે છે. હાલ જેવી રીતના આપણે 19 તારીખ ઉપર જઈશું તો પણ આપને ખબર પડે છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને જે હૈદરાબાદ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, નાગપુર છે, આ બધા વિસ્તારોને કવર કરીને ધીરે ધીરે આગળ વધશે. આ જે સિસ્ટમ છે એમ માનવામાં આવી રહ્યું છે કે આ તીવ્ર સિસ્ટમ છે. હવે તીવ્ર સિસ્ટમનો મતલબ શું થયો? તીવ્ર સિસ્ટમનો મતલબ એમ થયો કે એક બાજુ શિયાળો ચાલી રહ્યો છે અને એમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતાઓ છે. ત્યારે આ જે સિસ્ટમ છે તીવ્ર સિસ્ટમ માનવામાં આવી રહી છે અને હવે ધીરે ધીરે આગળ વધી શકે છે. મહત્વની વાત તો એ છે કે છેલ્લી 21 તારીખે જોતા આપને ખબર પડશે કે 21 તારીખે શું વાતાવરણ બની રહ્યું છે. 21 તારીખે જોતા જે છે એ સિસ્ટમ આગળ વધી રહી છે અને એના જ કારણે હાલ જે છે એ અલ્હાબાદ, બિહાર, યુપીની આસપાસનો વિસ્તાર અને પછી જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં અસર થઈ શકે છે. હવે આપણે સ્ટોપ કરીને એકવાર આ સિસ્ટમ ઉપર નજર નાખી દઈશું કે જે ધીરે કરીને પાકિસ્તાન તરફ આવી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આગળના સમયમાં જે છે એ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે છે. કેવી રીતના? તો જ્યારે પણ તુર્કમેનિસ્તાન આની સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની વાત કરીએ તો હવે જે સિસ્ટમ જે છે એ આગળ વધીને આમ તો જો કે મોટા ભાગે ઉત્તર ભારતમાં ખાસ કરીને ન્યૂ દિલ્હી અને રાજસ્થાન સુધી આ જે સિસ્ટમ છે પહોંચતી હોય છે, પરંતુ જો હવાની દિશાની વાત કરીએ તો દિશા હંમેશા ઉત્તર ભારતથી ગુજરાત તરફ આપણે જોવા મળતી હોય છે, એના જ હિસાબે ત્યાં વરસાદ આવી શકે છે. પરંતુ હવે અંબાલાલ પટેલ એટલે કે હવામાન નિષ્ણાંતની વાત કરીએ તો એમનું એવું કહેવું છે કે જે જાન્યુઆરી છે એની શરૂઆતથી લઈને 15 જાન્યુઆરી સુધી આપણા ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ માવઠું પડશે, પરંતુ કેટલા વિસ્તારોને અસર કરશે અને કેવો વરસાદ આવશે એ તો હવે આગળના સમયમાં જ આપણને ખબર પડી શકે છે. પરંતુ અત્યાર સુધી તમે એ જાણી લીધું કે હાલમાં જે સિસ્ટમ છે ક્યાં સક્રિય છે, એની સાથે હવે જે સિસ્ટમ આગળ વધી રહી છે એના હિસાબે શું ગુજરાતમાં વરસાદ આવશે અને હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે એ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે.
આવા વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.